ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ભણીશું યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેવલી. સૌપ્રથમ આપણે એના અઘરા શબ્દો જોઈ લઈએ. ઘણા બધા અઘરા શબ્દો છે જે તમારે તમારી બુકમાં લખીને યાદ કરી લેવાના છે. 2 પાનામાં છે એના અઘરા શબ્દો. આ બધા શબ્દો તમારે યાદ રાખી લેવાના છે. હવે આપણે પાઠ સમજશું. શરૂઆત કરીએ પાઠની. When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. હવે લેખક જે છે એ શું કહે છે કે જ્યારે એ દેહરા હતો ત્યારે, દેહરાદૂન છે ને, દેહરા અને દૂન એમ 2 ભાગ છે એના. એ કહે છે કે જ્યારે હું કોલેજમાં હતો ત્યારે ઉનાળાઓની રજામાં હું હંમેશા મારા દાદીને ઘેર દેહરા જતો. આઈ વુડ લીવ ધ પ્લેન્સ ઇન અર્લી મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ. એ કહે છે કે મે મહિનાની શરૂઆતમાં જ હું મેદાની વિસ્તારમાંથી નીકળી જતો. પ્લેન્સ એટલે મેદાની વિસ્તાર, અને ત્યાંથી નીકળી જતો અને જુલાઈ મહિનાના અંતમાં પાછો ફરતો. દેવલી વોઝ અ સ્મોલ સ્ટેશન અબાઉટ 50 કિલોમીટર્સ ફ્રોમ દેહરા. દેવલી જે છે એ એક નાનકડું એવું સ્ટેશન હતું જે દેહરાથી 50 કિલોમીટર દૂર હતું. ઇટ વોઝ ઓન ધ બોર્ડર ઓફ ધ હેવી જંગલ ઓફ ધ ઇન્ડિયન ટેરાઈ. તે ટેરાઈના ગાઢ જંગલને અડીને એ ગામ હતું, દેવલી ગામ. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે આઈ વુડ ગેટ ઓફ ધ ટ્રેન એટ દેવલી એન્ડ સ્પેન્ડ ધ ડે ધેર. અને પછી એ લેખક નક્કી કરે છે કે એક દિવસ હું ટ્રેનમાંથી ઉતરી જઈશ દેવલી ગામે અને ત્યાં એક આખો દિવસ પસાર કરીશ. I was 18, visiting my grandmother, and the night train stopped at Devli. લેખક કહે છે હું 18 વર્ષનો હતો અને હું મારા દાદીમાની મુલાકાત લેવા માટે દિલ્હીથી આવી રહ્યો હતો, અને આ ટ્રેન જે છે એ રાત્રે દેવલી સ્ટેશન ઉપર રોકાણી. A girl came down the platform selling baskets. ત્યાં એક છોકરી જે ટોપલીઓ વેચનારી હતી એ પ્લેટફોર્મ ઉપર આવે છે. It was a cold morning and the girl had a shawl across her shoulder. એ સવાર ઠંડી હતી અને એ છોકરીના ખભા પર એક શાલ હતી એના ખભાને ફરતા. હર ફીટ વર બેર એન્ડ હર ક્લોથ્સ વર ઓલ્ડ. એને પગમાં ચપ્પલ પહેરેલા નથી, ખુલ્લા છે એના પગ ઠંડી હોવા છતાં, અને એના કપડાં જે એને પહેરેલા હતા એ જૂના હતા. She was a young girl walking gracefully towards me. અને એ યુવાન હતી અને એની આકર્ષક ચાલમાં મારી તરફ ચાલીને આવી રહી હતી. When she came to my window, she stopped. જ્યારે લેખક જે ટ્રેનના ડબ્બામાં બેઠો છે બારી પાસે, એ બારી પાસે જ્યારે એ પહોંચે છે છોકરી, તે ત્યાં ઊભી રહી જાય છે. She saw that I was looking at her intently. એને જોયું પણ ખરું કે હું એને ઇન્ટેન્ટલી એટલે આતુરતાથી તેની સામે જોઈ રહ્યો છું. બટ એટ ફર્સ્ટ શી પ્રિટેન્ડેડ નોટ ટુ નોટિસ. પણ પહેલાં તો તે કશું જ જોતી ન હોય તેવો એને ડોળ કર્યો. પ્રિટેન્ડેડ એટલે ડોળ કરવો, જાણે કે તેને ક્યાંય ખ્યાલ નથી, કાંઈ જોતી જ નથી. She had pale skin, shiny black hair and dark
આઈઝ. તેની ચામડી નિસ્તેજ હતી અને તેને ચમકતા કાળા વાળ અને કાળી આંખો હતી. એન્ડ ધેન ધોઝ આઈઝ સર્ચિંગ એન્ડ લાઇવલી મેટ માઇન. અને પછી એની જે આંખો હતી જેમ કે કંઈક શોધતી હોય એવું લાગી રહ્યું હતું. એની આંખો જીવંત હતી. લાઇવલી એટલે જીવંત આંખો હતી. એની આંખો લેખક કહે છે કે મારી આંખો સાથે મળી. પ્રથમ તો એ છોકરીએ ડોળ કર્યો કે લેખકને જોઈએ જ નથી રહી. પછી અચાનક જ એની નજર લેખક સામે આંખોને મળે છે. She stood by my window for some time and neither of us said anything. થોડાક સમય માટે તે મારી બારી પાસે આવીને ઊભે છે અને બંને લેખક અને પેલી છોકરી કંઈ એકબીજા સાથે વાત નથી કરતા, કંઈ બોલ્યા જ નહીં. But when she moved on, I don't know why, left my seat and rushed to the carriage door. પણ જ્યારે એ છોકરી ત્યાંથી આગળ ચાલતી થઈ ત્યારે લેખક કે ખબર નહીં કેમ પણ મેં પણ મારી સીટ જે હતી ત્યાંથી હું ઊભો થયો અને દોડીને એ ટ્રેનનો જે ડબ્બો હતો એના દરવાજા પાસે લેખક પહોંચી ગયો. She noticed me at the door and stood waiting on the platform. પેલી છોકરીની નજર ગઈ લેખક ઉપર કે અહીંયા દરવાજે ઊભેલો એને જોયો પણ ખરો અને તે પ્લેટફોર્મ પર રાહ જોતી ઊભી રહી. I walked across to the tea stall. લેખક ચાની દુકાન પાસે જાય છે. A kettle was boiling on a small fire. ધીમી તાપ પર કીટલી જે છે એમાં પાણી રાખેલું છે એ ઉકળી રહ્યું છે. કિટલ વોઝ બોઇલિંગ એટલે કીટલીમાં જે પાણી રાખ્યું છે એ ઉબળી રહ્યું છે. The girl followed behind the tea stall. અને છોકરી પણ એ કહે છે કે મારી પાછળ દુકાન પાસે આવે છે. Do you want to buy a basket? She asked. They are very strong and made of the finest cane. પેલી છોકરી લેખકને પૂછે છે શું તમારે ટોપલી ખરીદવી છે? ટોપલીઓ ઉત્તમ નેતરમાંથી બનાવેલી છે અને ખૂબ જ મજબૂત છે. વેરી સ્ટ્રોંગ એટલે ખૂબ જ મજબૂત છે. ફાઇનેસ્ટ કેન, કેન એટલે નેતર, ફાઇનેસ્ટ એટલે ઉત્તમ, ઉત્તમ નેતરમાંથી બનાવવામાં આવેલી છે અને ખૂબ મજબૂત છે. નો આઈ સેડ, આઈ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ. લેખકે ના પાડી, કહે છે કે મારે ટોપલી નથી જોતી. We stood looking at each other for a very long time and then she said, Are you sure you don't want a basket? કહે છે કે અમે ઘણી વાર સુધી એકબીજાની સામે જોતા ઊભા રહ્યા અને પછી તેણે છોકરીએ પાછું પૂછ્યું, Are you sure you don't want a basket? શું તમારે નક્કી છે કે તમારે ટોપલી નથી જોઈતી? Give me one, I said, and I took the one on top and gave her a rupee. મને એક ટોપલી આપો. ગીવ મી વન એટલે મને એક ટોપલી આપો. એમાં બાસ્કેટ નથી લખ્યું પણ ગીવ મી વન એટલે એક ટોપલી આપો એ અર્થમાં જ છે. એમ મેં એને કહ્યું અને સૌથી ઉપરની જે ટોપલી હતી એ લીધી અને પેલી છોકરીને ₹1 આપ્યો. ₹1ની એક ટોપલી હતી. I wished to touch her fingers but could not. તેની આંગળીઓને લેખકને સ્પર્શ કરવાની ઈચ્છા હતી પણ એ તેમ કરી શક્યો નહીં. The guard blew his whistle. She said something, but it was lost in the clanging of the bell and the hissing of the engine. ગાર્ડે એની સીટી વગાડે છે. પેલી છોકરી કંઈક બોલી પણ સીટીના અવાજમાં, એન્જિનના સુસવાટાઓમાં અને ઘંટના અવાજમાં કંઈ સંભળાયું નહીં લેખકને. એ જે કાંઈ પણ બોલી એમાં એનો અવાજ દબાઈ જાય છે કારણ કે બીજા બધા અવાજો એનાથી વધારે હતા. I had to run back to my compartment. અને લેખકને પાછું પોતાનો જે ડબ્બો હતો એ તરફ દોડવું પડ્યું. ટ્રેન ચાલુ થઈ ગઈ હતી.
આઈ વોચ્ડ હર એઝ ધ પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે. પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી લેખક કહે છે કે હું તેને જોતો રહ્યો. પ્લેટફોર્મ સ્લીપ્ડ અવે એટલે જ્યાં સુધી પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી લેખક પેલી છોકરી સામે જોયા જ કરે છે. શી વોઝ અલોન ઓન ધ પ્લેટફોર્મ એન્ડ ડીડ નોટ મૂવ બટ શી વોઝ લુકિંગ એટ મી એન્ડ સ્માઇલિંગ. પ્લેટફોર્મ પર તે એકલી જ હતી અને ત્યાંથી ખસતી પણ નથી અને એ પણ લેખક સામે જોયા જ કરે છે અને મલકાયા કરે છે. I watched her until the signal box came in the way and then the jungle hit the station. લેખક કહે છે કે સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી કે મેં એની સામે એક ધારું જોયા જ કર્યું, જોતો જ રહ્યો અને પછી સ્ટેશન પૂરું થતાં સિગ્નલ બોક્સ આડું આવી જતાં ત્યારથી પછી જંગલ ચાલુ થઈ જતું હોવાથી જંગલની પાછળ સ્ટેશન આખું ઢંકાઈ ગયું. I could see her standing there alone. અને લેખક કહે છે કે હું જોઈ રહ્યો હતો કે તે ત્યાં એકલી ઊભી હતી સ્ટેશન ઉપર. પ્લેટફોર્મની ઉપર એ છોકરી સિવાય કોઈ ન હતું. I sat up awake for the rest of the journey. લેખક કહે છે કે બાકીના પ્રવાસમાં હું જાગતો બેસી રહ્યો. I could not forget the girl's face and her dark bright eyes. અને કહે છે કે છોકરીનો ચહેરો, તેની કાળી ચમકતી આંખો લેખક ભૂલી શકતો ન હતો. But when I reached Dehra, the incident got blurred and distance. For there were other things on my mind. પણ દેહરા પહોંચી ગયા બાદ આ જે પ્રસંગ લેખક સાથે બન્યો હતો, જે છોકરી એને સ્ટેશન ઉપર મળે છે, પ્લેટફોર્મ ઉપર એની પાસેથી એક બાસ્કેટ લે છે, એ દેહરા પહોંચ્યા પછી કામમાં એટલો બધો ગૂંચવાઈ ગયો કે આ પ્રસંગ એ ભૂલી જ જાય છે સાવ, કારણ કે બીજા બધા ઘણા વિચારો એના મનમાં ચાલતા હતા. એટલે આ પ્રસંગ સાવ ઝાંખો થઈને ભૂલાઈ ગયો. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. પણ જ્યારે 2 મહિના બાદ એ કહે છે કે હું મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો, પાછો આવી રહ્યો છે, કહે છે ને કે મે મહિનામાં વયો જતો ને જુલાઈમાં પાછો આવતો, ત્યારે એ છોકરી એને યાદ આવે છે ત્યાં. I was looking out for her as the train drove into the station and I felt an unexpected thrill. એ કહે છે કે ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી ત્યારે એ કહે છે કે હું તેને શોધી રહ્યો હતો અને મને એક અનપેક્ષિત રોમાંચનો અનુભવ, અનએક્સપેક્ટેડ થ્રિલ એટલે અનઅપેક્ષિત રોમાંચ, થ્રિલ એટલે રોમાંચનો અનુભવ થઈ રહ્યો હતો જ્યારે પાછો વળતી એની મુસાફરી આવે છે ત્યારે. I saw her walking up the platform. લેખક જોવે છે પેલી છોકરી પ્લેટફોર્મ ઉપર ચાલતી આવે છે. I ran to the door and waved at her. એ કહે છે કે હું દરવાજા પાસે દોડી ગયો અને હાથથી એને ઈશારો કરે છે. When she saw me, she smiled. કહે છે કે જ્યારે એને મને જોયું ત્યારે મને જોઈને એ પણ મલકાઈ છે. She was pleased that I remembered her. I was pleased that she remembered me. કહે છે કે તે મને યાદ હતી તેથી તે ખુશ થઈ અને હું તેને યાદ હતો તેથી હું પણ ખુશ થયો.